પરિકાલાય નરે દત્તાન જીવાન સ્ત્રાતું સમુદ્યતઃ રાજચંદ્ર સુધા સિંધુ નમસ્તસ્મૈ સ્મરામ્યહં મોક્ષમાર્ગસ્ય નેતારં વેત્તારં સર્વભૂતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તત્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્સૃતને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, અસીમુપકારી આત્માને નમસ્કાર, મહાવિદ્રોને નમસ્કાર, મહાવિદ્રો સમાન મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત પુષ્પમાળા પુષ્પ નંબર 75 સુધી યથાશક્તિ વિચારણા કરી. પુષ્પ નંબર 76 દિવસ સંબંધી કૃત્યના ગણિત ભાવ હવે જોઈ જા. દિવસ સંબંધી આજના દિવસ સંબંધી રોજ રોજની વાત છે. ગણિત ભાવ જોઈ જા. ગણિત એટલે શું? તો કે ગણ્યા કરવું, ગણગણ કરવું, ગણવું. પહેલાં ગણવું અને ગણતા પહેલાં હંમેશા ભણવું પડે, જાણવું પડે. શું ગણે, કેટલું ગણે, કેવી રીતે ગણે. એટલે જે કંઈ છે તે પહેલાં જાણવું, ભણવું અને તરત જ પછી ગણવું. ગણિત ભાવ કહેતા બીજું કાંઈ નહીં પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. જિંદગીમાં કેટલું કમાણારે જરા સરવાળો વાંચો. માત્ર સરવાળાથી ન થાય. કરવો તો સત્કર્મનો સરવાળો કરવો, ગુણનો ગુણાકાર કરવો, બુરાઈની બાદબાકી કરવી અને ભ્રમનો ભાગાકાર કરવો. એટલે મિથ્યાત્વ જાય થાય. પછી જે થાય તે સત્કર્મ, પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્ય, એનો સરવાળો થાય. અને બુરાઈની બાદબાકી જેટલી કંઈ બધી છે, દોષ છે, દૂષણ છે, તેનો નાશ થતો જાય, ઓછું થતું જાય, પ્રમેય કરીને નાશ થઈ જાય. અને ગુણનો હંમેશા ગુણાકાર. એટલે આ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એનું પરિણામ શું, ટોટલ શું? તો ટોટલ એટલે ગણિત ભાવ. કુલ શું, સરવાળે શું, ઇન જનરલ, ઇન ટોટાલિટી, એ બધું જે કહીએ છીએ તે ગણિત ભાવ સામાન્યપણે કહ્યું. બીજું ગણિત શું? તો કે શૂન્યનું ગણિત, અનંતનું ગણિત અને એક કહેતા આત્માનું ગણિત. એક કહેતા અનંત, અનંત કહેતા શૂન્ય. એક, શૂન્ય અને અનંત બધું એક છે, એક સરખું છે. એક જ્યારે કહીએ છીએ તે આંકડો થઈ જાય છે, પણ આત્મા કહીએ છીએ તો આત્માનું ગણિત કેવું? તો કે શૂન્ય અને અનંત, ઝીરો, સાયફર. એ અનંતનું ગણિત અને શૂન્યનું ગણિત બંને એક છે. બંનેનું પરિણામ અથવા તો બંને બરાબર નિર્વિકલ્પતા, અસંગતા છે. તો હવે આપણે દિવસ સંબંધી કૃત્યનો ગણિત ભાવ જોઈ જાય લખ્યું છે એ પૂરું કરીએ. કે આટલું થાય તો બસ છે. આમાં બધું કહી દીધું કે આજની તારીખમાં શું સરવાળા કરવા જેવું છે, શું બાદબાકી થઈ કે કેમ, અને સારાની બાદબાકી થઈ કે ખોટાની બાદબાકી થઈ, ગુણનો ગુણાકાર થયો કે ભ્રમનો ભાગાકાર, તો બરોબર છે. ગુણનો ભાગાકાર થઈ જાય અને ભ્રમનો ગુણાકાર થઈ જાય તો કે અનાદિકાળ ગયો છે ત્યારે એ જ કર્યું છે. ખોટી રકમ છે, સરવાળો ખોટો. રકમ તો સાચી, જેમ છે તેમ કરતી વખતે જીવની ભૂલ થાય છે એટલે ભૂલ થઈ જાય. તો ગણિત ભાવમાં ભૂલ છે કે કેમ એ જોઈ જાય, તપાસી જાય. જોઈ જાય એટલે તપાસી જાય. ગણિત ક્યારે આવ્યું? ટેક્સેશનની વાત ગઈકાલે આવી 75માં પુષ્પમાં. કર વિશે બધું આવ્યું, પછી તરત જ ગણિત લીધું છે. અકાઉન્ટ્સ તો ભેગું જ છે. પછી પુષ્પ નંબર 77
સવારે સ્મૃતિ આપી છે, છતાં કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાતાપ કર અને શિક્ષા લે. રોજ રોજની શિખામણ છે. સવાર પડે છે ને ગુડ મોર્નિંગ સુપ્રભાતમ, તો સુપ્રભાતો મે ઉત્સવ મંગલાષ્ટકનો શ્લોક આપણે પ્રાતઃકાળની સ્તુતિના એટલે કે દેવંદનમાં છેલ્લો શ્લોક બોલીએ છીએ કે મારું સમ્યક દર્શન રૂપી પ્રભાત ત્યારે થાય. કેવલના રૂપી સૂર્ય ઉગવા માટે સમ્યક દર્શન રૂપી પ્રભાત ત્યારે થાય. ભગવાન કહે છે, પરમ કૃપાળુ કહે છે કે મનુષ્ય બહુ મળી ગયો, બીજા ઉજ્જવળ સંયોગો મળ્યા, એ વાત સુધી, એ રુચિને ઈચ્છા સુધી આવ્યા એટલે અંશે તો કલ્યાણ છે જ. સમ્યક દર્શન પહેલાંની ભૂમિકા તો આવી જ ગઈ. તો સવારે સ્મૃતિ આપી છે એટલે યાદ કરાવ્યું છે કે આટલું લેતા આવજો, આટલું કરવાનું છે, આટલું જવાનું છે, થિંગ્સ ટુ ડુ ટુડે એ લગભગ લખી નાખતા હોઈએ. બધાને ટેવ છે કે લિસ્ટમાં લખી જ નાખે. ઘણાના મનમાં હોય ને ઘણા પેપર પર લખે, પછી ડિલીટ કરતા જાય, ચેક કરતા જાય, આટલું થયું, આટલું બાકી. તો એ રીતે સવારથી કેટલાક નિયમો લઈ લીધા છે અને યાદ કરાવે છે ભગવાન કે આજના દિવસમાં આ રીતે પ્રવેશ કરશે. અનેક પુષ્પમાં આ રીતની આપણને સલૂની સલાહ છે. માન્ય કરી લઈએ તો, અને કર્યા પછી કરતા જતા થતા કંઈક પણ અયોગ્ય થયું, ક્યાંક કંઈક કરવા જેવું ન કર્યું, ન કરવા જેવું થઈ ગયું, તો એના માટે પશ્ચાતાપ કર અને શિક્ષા લે. સહેલી વાત બતાવી કે પશ્ચાતાપ, પસ્તાવો, પણ શું છે? પશ્ચાત, પછી, તાપ, પછી દુઃખ લાગે, પછી કંઈક મનના પરિણામ અસ્વસ્થ થાય કે મેં ન કરવાનું કર્યું, ન કહેવાનું કહ્યું, ન આપવાનું આપ્યું, ન લેવાનું લીધું, લેવાનું ન લીધું, વગેરે વગેરે. અને એ જ કર્યું છે કે ભગવાન હું બહુ ભૂલી ગયું, કેવડાવે જ છે. તો પસ્તાવો થાય તો પણ હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બની છે. કોનું છે? કલાપીનું છે. ભણવામાં આવતું કંઈક હલકા થવાની વાત છે, હળવા ફૂલ થવાની વાત છે. અને ત્યાર પછી એટલું જ કહી દઈએ તો નહીં આચરવાનું, આચરીએ ને પછી સોરી કહીએ, દિલગીરી થઈ, ભૂલી જાય, એ ચાલતું નથી. અને શિક્ષા લે. કૃપાળુ એમને જવા દેતા નથી. અને શીખ, સબક લે, બોધ ગ્રહણ કર, સજા ભોગવ અને શીખતો જા. શિક્ષા લે, શિક્ષણ લે, કેળવાતો જા, ટ્રેનિંગ લેતો જા, અભ્યાસ કરતો જા કે હવે આવું ફરી કરવું નથી. એવી સત્પ્રતિજ્ઞા છે. હવે નથી કરવું. જે થયું તે થયું, પરિભ્રમણ થયું તે થયું. હવે શિખામણ છે કે હવે એક ભોગ પણ જોઈતો નથી, આ ભોગ પણ માન્ય નથી. પણ એ તો જે હોય તે હોય. જેવું કરીશું, જેવા ભાવ કરીશું તે પ્રમાણે છે. જેવો પુરુષાર્થ છે તેવું ફળ છે. અયોગ્યમાં બધું આવે. આપણે બહુ વ્યવહારિક અર્થ કર્યો, કરવાનું ન કરવાનું કર્યું તે. પણ અયોગ્ય, અયુજ, ઉપયોગ આત્માનો આત્મામાં જોડવાનો હતો, તેને જ યોગ્ય કહેવાય, તે જ યોગ્યતા. એની બદલે આત્મા સાથે, પરમાત્મા સાથે જોડાવાની બદલે પરમાં ઉપયોગ કર્યો, પરમાં જોડાયો, તે બધું જ અયોગ્ય. એટલે આમ જુઓ તો વ્યવહારિક રીતે કેટલું યોગ્ય ને કેટલું અયોગ્ય. પારમાર્થિક રીતે જ્યાં સુધી પ્રાપ્તિ નથી, આત્મભાવની પ્રાપ્તિ નથી, ત્યાં સુધી બધું જ અયોગ્ય છે. પુષ્પ નંબર 78. કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આપ્યો હો તો આનંદવાન, નિરભિમાની રહે. માનો કે વ્યવહાર, સમાજ, સંઘમાં, ઘરમાં રહીએ છીએ તો કંઈક પરોપકાર કર્યો. જેને જગત પરોપકાર કહે છે તે પહેલો તો પોતે પોતાના ઉપર ઉપકાર કરે તો થાય. માનો કે બીજાની દયા ખાતી, બીજાની સેવા કરી, બીજા ઉપર કંઈક ઉપકાર કર્યો. ઉપકારનો અર્થ અહીંયા સહાય સહકાર પણ થાય. આભાર જ થાય એવું નથી, સહાય સહકાર કંઈક મદદગાર થયા. અને એ તો બધા થતા હોય છે, પાડોશીથી માંડીને, ઘરનાથી માંડીને બધાને. પછી કંઈક દાન આપ્યું, નાની નાની મોટી વસ્તુનું પણ કંઈ આપી દીધું હોય તો દાન, આપવું, કંઈ પણ આપ્યું, કોઈ પણ વસ્તુ આપી, વાપરવા આપી, ઉછીની આપી કે ગમે તે રીતે આપી દીધી તો એ પણ દાન છે. એવું કાંઈ પણ કર્યું હોય, લાભ, કોઈ પણ કોઈને કાંઈ પણ લાભ ફાયદો થાય, સરવાળે કંઈક સારું થાય એવું કર્યું હોય. અને કંઈ પણ હિત કર્યું હોય. અને માનો કે થઈ ગયું, કોઈને કંઈક સારી વાત કીધી, સાચો રસ્તો બતાવ્યો. અમને પરમ કૃપાળુ દેવનું શરણ છે કે વચનામૃતજી છે, મોક્ષમાળા છે, જીવનકળા છે, અમને તો એમાંથી સારું લાગ્યું. અમને તો બહુ આનંદ આવે છે, સમાધાન થાય છે, ઘણી બધી શંકાના સવાલના જવાબ મળી જાય છે. અને ખરેખર ભક્તિ કરવા જેવી છે. આવું કંઈક આપણે બીજાને કહેવાય.
જેમ સારી વસ્તુ જમ્યા હોય, સારા સ્થળે ફરવા ગયા હોય એની વાત કરીએ, તો પછી આ વાત પણ કરતા હોઈએ છીએ તો બીજાનું હિત કરવાની ભાવના સહેજે થાય છે અને થઈ જાય છે તો આનંદમાં કે ચાલો મેં આટલાને આ વસ્તુ સારી બતાવી કે કહી. પણ આનંદની સાથે જે અભિમાનનો અંશ પડી જાય છે તે ન કરે. આનંદમાં નિરભિમાન. આનંદ આત્માનો જ છે, પોતે પોતાના આત્માને જ આનંદમાં સચ્ચિદાનંદ સ્વરૂપ છે એનો લક્ષ્ય બીજાને પણ આત્માના આનંદનો લક્ષ્ય કરાવે છે તો એટલું બરોબર છે કે મોક્ષમાળા વાંચવા જેવી છે. જીવનકળા ખરેખર ખબર પડશે કૃપાળુનું જીવનકળા કે જીવન ચરિત્ર શું હતું તો વાંચીએ તો સારું. બ્રહ્મચારીજીનું જીવન ચરિત્ર વાંચીએ તો આપણે અજ્ઞાન છીએ તો પણ આપણને ખબર નથી એવો ભાવ થાય, પણ પછી તરત જ વાંચતા વિચારતા લાગે કે આવો સત્પુરુષ આ બાલની ભૂમિમાં થઈ ગયા છે, ધન્ય ધરા છે વગેરે વગેરે એવો ભાવ થાય. જાણીએ, શીખીએ, માનીએ, વિચારીએ તો એવું કંઈક કે એવું કંઈક થઈ ગયું હોય તેનો આનંદ લેવો, ચોક્કસ લેવો, ખુશ થવા જેવું છે, પણ રાગ દ્વેષ કરવા જેવા નથી. અને એમાં અભિમાન એટલે તો એને કાં રાગ વશાત થાય છે કાં દ્વેષ વશાત થાય છે. મોટે ભાગે રાગ વશાત થાય છે તો અભિમાન લેવાની વાત નથી. અભિમાન ક્યારે આવે છે તો બીજા પ્રત્યે દૃષ્ટિ દેવે છે ત્યારે જ આવે છે. બીજા ઉપર ઉપકાર તો કર્યો પણ દૃષ્ટિ દે છે કે હવે એ જીવને પણ ફાયદો થશે, અથવા બતાવ્યું તો કોણે, વચનામૃતજી કોણે આપ્યું હતું, આશ્રમ તો મેં બતાવ્યો હતો, આ વાત તો મેં કરી હતી, પેલું તો મને ખબર હતી, મારા કારણે તો એના અહીંયા પગલાં છે, એ પધાર્યા છે, એ આવ્યા છે, એ મળે છે, એ હું નિમિત્ત થયો. એ નિમિત્ત ભાવ તો આવતોય નથી, પણ મેં કર્યું, હું લઈ આવ્યો, મેં ચીંધાડ્યું, મેં હલાવી નાખ્યું, બગાડી નાખ્યું ત્યારે છટકી જાય છે, ત્યારે છૂટી જાય છે. એના કર્મ, એનો પુરુષાર્થ એ સમજ્યા નહીં, આવા બધા ભાવ આપણા રોજબરોજના છે એટલે કહેવાય જાય છે તો એમાંથી મુક્ત થવાનું છે કે નિરભિમાની રહે. જુઓ, નિરાભિમાની શબ્દ નથી. જગત આખું લગભગ નિરાભિમાની લખે, બોલે અને ગાય. શબ્દ કયો છે? નિરઅભિમાની એટલે નિરભિમાની. નિર અડધો છે વત્તા અભિમાની એટલે નિરભિમાની સાચું છે. પ્રિન્ટની ભૂલ અહીંયા નથી, આપણી ભૂલ છે. ખરું, આપણે નિરાભિમાની જ બોલતા કે ઘણા બોલતા સાંભળ્યા છે તો નિરાભિમાની નિરભિમાની. બીજા નાના અને હું મોટો, બીજા હલકા અને હું સારો કે ઊંચો, એ ભાવ એ અભિમાન છે. બીજા પ્રત્યે પરોપકાર કરો કે નહીં, આપણે કંઈ કરીએ કે નહીં, પણ તરત જ એમ થાય અને એ ભાવ આવે જ છે. એની પાસે નહોતું એટલે મેં આટલું આપ્યું. પુસ્તક હોય કે 2-5 રૂપિયા હોય કે વધારે પૈસા હોય તો નહોતું અને આપ્યું, હું આપી શકું છું એનું જે, અને મેં આપ્યું એ જે આનંદ કરતા અભિમાન થાય છે તે કરવા જોઈએ ને મોટે મોટે થાય. પુષ્પ નંબર 79. જાણતા અજાણતા પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટક છે. કોઈક વખત અજ્ઞાન હોવાથી અન્યાય થઈ જાય છે. ખરા અર્થમાં જ્ઞાન હોય તો ન્યાય જ હોય. આપણી શૈલી એનું જ નામ ન્યાય. બરોબર હોય શૈલી, સ્વભાવ, આચરણ તો આપણે સુયોગ્ય જ વર્તન કર્યું હોય, પણ અજ્ઞાન હોવાથી આવું થઈ જાય છે કે જાણતા કે અજાણતા, જ્ઞાત ભાવે થયું હોય, જાણી બૂજીને થયું હોય, ઇરાદાપૂર્વક થયું હોય, અથવા તો અજ્ઞાન વશાત થયું હોય તો પણ શું થયું હોય? વિપરીત થયું હોય. એટલે કે જે કહ્યું તેથી વિરુદ્ધ થયું હોય કે અભિમાન થઈ ગયું હોય તો તે માટે અટક છે કે મેં અભિમાન બહુ પોષ્યું, માન પોષતો જ આવ્યો છું, હવે મારે માનનો તો છેદ ઉડાડવો છે. જગતમાં ચારે ગતિમાં મનુષ્યોમાં સૌથી વધારે હોય તો માન છે. નારકોને ક્રોધ છે, તિર્યંચોને માયા છે, મનુષ્યોને માન છે, દેવોને લોભ છે. આ 4 કષાયના આગમ કથિત ભાગ પડી ગયા છે. સૌથી વધારે છે. ચારે ગતિમાં ચારે વસ્તુ છે, પણ પ્રમાણ કોનું વધારે છે તો કે મનુષ્યમાં સૌથી વધારે માન. એટલે જ કદાચ કૃપાળદેવે કહ્યું કે જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોય. જે માન મૂકે છે એટલે તરત જ એને મુક્ત ભાવ અનુભવાય છે. મુક્ત ભાવ તે મોક્ષ. મોક્ષ કહેવાની જે શુદ્ધતા, માન મુકાય છે એટલે અપમાન સ્વમાન જેવું રહેતું જ નથી. એટલે હું કંઈ નથી, હું કંઈ જાણતો નથી એવો ભાવ નિવેદાય છે. પરમ લઘુતા આવે છે, પરમ વિનય આવે છે. એટલે ત્યાં જ એને સ્વભાવનો ભાગ થાય છે. પરમાં જતો નથી, પરમાં દૃષ્ટિ ન દે, પરમાં જાય નહીં એટલે એને માન આવે નથી. માન થવાનું છે. માન ક્યારે આવે છે? બોલવા જોડવાની વૃત્તિ ક્યારે આવે છે? હું અને બીજો કોઈ પણ બાબતમાં આમ છે તેમ છે એટલે જે કાંઈ આપણે સર્ટિફાઈ કરીએ છીએ
ઓપાઈન કરીએ છીએ, અભિપ્રાય મૂકીએ છીએ, એનો અર્થ છે કે હું અને બીજું છે અને એની કંઈક તુલના થાય છે. વિચાર કરી જોવા જેવી છે. અને એ કરતાં જ આપણે ભાન ગુમાવીએ છીએ, એટલે કે માના વિનો પૂરે છે. પુષ્પ નંબર 80. વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. વ્યવહારનો નિયમ રાખજે. નયન નિશ્ચય એકાંતથી આમાં નથી કહે, એકાંતે વ્યવહારની બંને સાથ રહે. એકલો વ્યવહાર ખાટી જાય તો ચાલે નહીં, એકલો નિશ્ચય ખાટી જાય તો ચાલે નહીં. એકલો નિશ્ચય તો જો કે સારી વાત છે. તો વ્યવહાર તો છે જ, આપણે વ્યવહારમાં જ બેઠા છીએ, એટલે વ્યવહારનો નિયમ રાખજે. એટલે જે કંઈ કરવાનું છે તે તો તારે કરવાનું છે, પણ એમાં કંઈક નિયમપૂર્વક વચ્ચે નિવત્તા યમ અને નિયમ. યમ આજીવન કંઈ વ્રત નિયમ લઈએ છીએ એ યમ ટુ કંટ્રોલ, અંકુશમાં રહેવું, દમન કરવું, ઇન્દ્રિયો વિષયોમાં દમન કરવું, તે કોઈ પણ બાબતનો નિયમ લેવો તે. તો યમ અને નિયમ તો આજીવન છે, તો યમ છે. અને થોડા થોડા સમય પૂરતા લીધા છે તે બધા નિયમ છે. તો વ્યવહારમાં નિયમ તો રાખી શકાય, અનલિમિટેડ રાખીએ છીએ અને લિમિટલેસની રીતે વર્તીએ જઈએ છીએ, તો એ કરવા જેવું નથી. એટલે નિયમ રાખવો અને બધું નિયમપૂર્વક કર્યા પછી નિયમથી કરેલું કાર્ય સિદ્ધિને આપે છે. કૃપાદેવનું વચન છે, મહાવાક્ય છે. કોઈ પણ કાર્ય નિયમથી કરેલું હોય તો આપણે પાયલટ થતું નથી, બધા કામ ચડી જતા નથી, રોજ રોજનું કરી નાખીએ છીએ તો કેટલું સુગમ પડે છે. એવું જ ભગવાન કહે છે કે આત્માનું કલ્યાણ કરવું, અને જો આપણને આત્મભાવની સ્પર્શના થઈ જાય, સમ્યક દર્શનની સ્પર્શના થાય, તો જે કરવાનું હતું તે કરી લીધું. તો રોજ એ જ સલાહ સૂચના છે. છતાં જે દેહાદિક પદાર્થ સંબંધી અને સગા સ્નેહી સંબંધી અને દેહ હોવાથી વ્યવહારમાં બેઠા છીએ, તેમાં પણ કેટલો નિયમ રાખશે. ત્યાં નિયમ એટલે અવશ્ય કરવા યોગ્ય કાર્ય કરશે. જેનો નિયમ લીધો છે તે આટલું કરવું, આટલું ન કરવું. લગભગ નિયમ કહેતા ન કરવાનું ઓછું આવે, આટલું કરવું એમાં આવે. તો એ જે કરવા યોગ્ય છે એટલે કે અવશ્ય કરવા યોગ્ય, કેમ કે નિયમ લીધો છે, વ્રત લીધું, પ્રતિજ્ઞા લીધી, કસના લીધા, અથવા તો નક્કી કર્યું, અથવા તો કાયદાની રીતે કહ્યું તો આ કાયદો છે, આ રૂલ છે, આ સંસ્થામાં નિયમ છે, આ સ્કૂલ યુનિવર્સિટીમાં નિયમ છે, ક્યાંય પણ સંઘનો નિયમ છે, વગેરે જે છે નિયમનું માળખું કે બંધારણ, તો કે નિયમ છે તું રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. નિયમથી કામ કર્યું એટલે થઈ જ જવાનું છે, ટાઈમ ટુ ટાઈમ થઈ જવાનું છે, ટાઈમ ટેબલ પ્રમાણે કરીએ તો. અને પછી નવરાશ શોધવાની છે. તો નવરાશ તો છે જ, કેમ કે વ્યવહાર પ્રયોજન કૃપાળુએ 2 જ પ્રહરની છૂટ આપી છે. 24 કલાકના એટલે કે બરાબર ગણો તો 8 પ્રહરના 24 કલાક એટલે 3 પ્રહર, 3 કલાકનો 1 પ્રહર, અને એમાં ભાગ પાડ્યા તો 6 કલાક એમને વ્યવહારિક પ્રયોજનની છૂટ આપી છે. બાકીની 18 કલાક શું કરવાનું હોય? નવરાશ જ છે. એમાંથી બીજું ભક્તિ કર્તવ્ય, ધર્મ કર્તવ્ય બધા ભાગ પાડેલા છે. પછી કેટલુંક નિદ્રા છે એ પણ ગયું. તો વાત કરતાં કરતાં જે રહ્યું તે ભક્તિ કર્તવ્ય, ધર્મ કર્તવ્ય, અને એનું નામ નવરાશ. સંસાર વ્યવહાર કે સંસાર ગણો, સંસાર કે વ્યવહાર ગણો, તો નવરું શું? તો કે મોક્ષ, ફુરસત, અવકાશ, કંઈ ન કરવું, કંઈ સૂચતું નથી, કંઈ કામ નથી. આ ફાજલ સમય છે, આ નવરાશ છે, આ ફુરસત છે. એનો અર્થ જ એ કે એ મોક્ષ છે, એ મુક્ત ભાવનો સમય છે. મુક્ત ભાવની પ્રાપ્તિ માટેનો, આત્મ સ્વભાવની પ્રાપ્તિ માટેનો સમય છે. હવે મારે મુક્ત થવું છે. જેટલા બંધન, જેટલા વ્યવહાર, જેટલા સંસારના કામ હતા બધા કરી લીધા. દેહનું પતાવી દીધું, ઘરનું પતાવી દીધું, વ્યવસાયનું પતાવી દીધું, ઊંઘનું પતાવી દીધું. બાકીનો સમય મારો સમય, મારા આત્માના આનંદનો સમય, ફાજલ સમય. એટલે ત્યાં નિવૃત્તિ નવરાશ છે. તો નવરાશે સંસારની નિવૃત્તિ શોધશે. એ જે ફાજલ સમય મળ્યો વ્યવહારથી કહીએ છીએ તે, એમાં સંસારની નિવૃત્તિ એટલે કે મોક્ષને શોધશે. કે મને મોક્ષ કેમ મળે? સંસારની નિવૃત્તિ એટલે થોડું બધાનો ત્યાગ કરી દેવાનો છે, બધે થોડા રાજીનામા આપી દેવાના છે, ઘર-બાર છોડી દેવાના નથી, વ્યક્તિને છોડી દેવાની નથી. પણ શું કરવાનું છે? તો કે સંસારની જ્યાંથી નિવૃત્તિ થાય તે ભક્તિ, તે ધર્મ, તે સદાચારને તું સેવજે. જે રાહથી સંસાર વળનાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. એટલે ત્યાં સંસારની નિવૃત્તિ કહેતા મોક્ષને શોધજે.
મોક્ષ કયો છે શુદ્ધતા. આત્મા મારો કેમ શુદ્ધ થાય, શુદ્ધ ભાવને કેમ પામે તે તું શોધજે. વખત પ્રભુશ્રીજીએ સુરતમાં બોધ આપેલો છે, શુભ ભાવ, અશુભ ભાવ અને શુદ્ધ ભાવ. અશુભ ભાવને કેવો કીધો તો કે ઘરમાં બેઠા હોય કે જ્યાં બેઠા હોય ત્યાં પછી કૂતરા બિલાડા વગેરે આવે, ખાસ કરીને કૂતરાને કોઈ વખત ગાય બકરી પણ આવી જાય તો ત્યાં એને તરત જ દૂર મૂકવાનો, હાંકી કાઢવાનો પ્રયાસ કરીએ છીએ કે અત્યારે નહીં, અહીંયા નહીં. ભલે બધા આત્મા છે, ભલે બધા સત્સંગ ભક્તિને યોગ્ય હોઈ શકે છે, શું કામ સાંભળવા નથી? માળા થતી હોય તો ભલે ને મંત્ર એના કાનમાં જાય, ભક્તિ થતી હોય તો ભલે ને આત્મસિદ્ધિજી સાંભળે, એવો ભાવ થાય. છતાં એક સામાન્ય વ્યવહાર કે નિયમ છે કે આપણે ઘરમાં, ઘરની અંદર અથવા કોઈ સભાગૃહમાં વગેરેમાં આપણે એને બેસવા દેતા નથી અથવા દૂર મૂકી આવીએ છીએ, બહાર કાઢીએ છીએ. અશુભ ભાવ એવા કયા છે કે અશુભ ભાવ થઈ ગયા તો થઈ ગયા, જેમ પેલા ગાય બકરી આવી ગયા, કૂતરા આવી ગયા તેમ. કર્મ વશાત, પૂર્વ કર્મના ઉદય વશાત આવી ગયા તો આવી ગયા, હાંકી કાઢીએ છીએ, દૂર કરીએ છીએ, તેમ કરવા જેવું છે. પછી શુભ ભાવમાં શું તો કે ઘર લઈને બેઠા છીએ, સંસારમાં છીએ, વ્યવહાર છે તો મહેમાન તો આવે, થોડી વાર આવે તો થોડી વાર શુભ ભાવ આવે છે તો એને થોડીક વાર ટકાવી શકીએ છીએ કે ટકવા દઈએ છીએ. પછી તો કે પછી એ મહેમાન છે એના ઘરે જાય, આપણે આપણા ઘરે, એટલે એ પણ રાખવા જેવા નથી. તો રહ્યું શું, કરવાનું શું તો કે શુદ્ધ ભાવ. અનંતકાળથી શોધું છું, ફરું છું, મારી પાસે જ છે પણ એમાં ગયો નથી, એમાં ફર્યો નથી, તો એ કરવું છે. એટલે શુભને આવવા ન દઈએ, મહેમાન ગણીએ, અને અશુભને તો આવ્યા હોય તો હાંકી કાઢીએ. પછી ક્યાં રહે તો કે પછી જ્યાં રહે તે શુદ્ધ ભાવમાં રહે. એટલી સીધી સાદી રીતે સમજાવી દીધું છે. અને એમાં મોક્ષનો માર્ગ કેવી રીતે આવી ગયો, સંસારની નિવૃત્તિ શોધે એના અનુસંધાનમાં કહેવાય છે કે કેવળ જ્ઞાન ક્યારે થાય છે તો કે એક સમય પણ ઉપયોગ પર સંગને ન ભજે, પરને ન ભજે, અસંગ થાય, આત્મા સંપૂર્ણ અસંગ થાય ત્યારે કેવળ જ્ઞાન છે. તો ઉપયોગ એવી દશાને ભજે ત્યારે કેવળ જ્ઞાન છે. તો આમ કરતા કરતા શુભ ભાવ અને અશુભ ભાવમાં ન જાય તો આત્મા ક્યાં રહ્યો, શુદ્ધ ભાવ. એ શુદ્ધ ભાવ થોડી વાર વધારે ટકી જાય તો કેવળ જ્ઞાન સુધી લઈ જાય. માટે મોક્ષનો માર્ગ, સંસારની નિવૃત્તિ આટલી નાની વચનમાં વાતમાં મૂકી દીધું છે. વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ થયા પરમ કૃપાળદેવ કેવી રીતે થયા? વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિને શોધજે. એ શુદ્ધ થતા થતા સંપૂર્ણ શુદ્ધિને પામ્યા. કરી બતાવ્યું છે, આપણે કરવા યોગ્ય છે. પુષ્પ નંબર 81. આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો એવી તારે જિંદગી ભોગવવાને માટે તું આનંદિત થા, તો જ આ પછી મીંડું અને પછી દેશ મૂકી દીધી છે. પરમ કૃપાળદેવે અધૂરો રાખ્યું છે. આપણાથી એમાં કાંઈ સુધારો વધારો સૂચવી શકાય નહીં, આપણી બુદ્ધિની બહારની વાત છે. છતાં પૂરું જ કરવું હોય તો આ છે સમજવા માટે, એટલે આદરણીય. અને પછી એમ થાય કે આત્માર્થી કહીએ તો વધુ ઠીક લાગે છે. કેમ કે જે પુરુષે શાસ્ત્રમાં, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મતાર્થના લક્ષણ મૂકીને આત્માર્થીના મૂક્યા છે, એટલે એમની ડિક્શનરીમાં, એમના શબ્દકોશમાં, એમની શૈલીમાં પરમાત્મા છે, એમની શૈલી એવી જ હોય, અધ્યાત્મ ભરપૂર જ હોય, આત્મામાંથી નીકળવું હોય તો ત્યાં આત્માર્થી હોવું ઘટે છે. આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો. માનો કે આજે ભક્તિ, પૂજા, સ્વાધ્યાય, સત્સંગ વગેરે વગેરે બહુ જ સુંદર રીતે કર્યું, ઘરે અભ્યાસ કર્યો, વાંચ્યું. આખા દિવસમાં કોઈ આદિવ્યાધિ ઉપાધિનો તાપ આવ્યો જ નહીં, અને આદિવ્યાધિ ઉપાધિનો તાપ હતો એના ઉપર મલમ પટ્ટા થઈ ગયા, શીતળ ચંદનનો લેપ થઈ ગયો ભક્તિ વાંચનથી. તો પછી અને દર્શન પૂજાથી તો કંઈ બાકી રહ્યું તો કે આનંદ આનંદ. તો એવો ઉત્તમ દિવસ ભોગવ્યો. ઉત્તમ, મિથ્યાત્વનો અંધકાર થઈ ઉન્મૂલન થઈ જાય. તમસ એટલે અંધકાર, મિથ્યાત્વ નીકળી જાય, નીકળી ગયું તો ઉત્તમ, ન નીકળે તો પણ એ દિશામાં પ્રયાણ છે. તો એવો જો ઉત્તમ દિવસ ભોગવ્યો તો એવી આખી એટલે તારી જિંદગી ભોગવવાને માટે તું આનંદિત થા. કે આવો આનંદ, કે આવી મજા, કે આવો સ્વાદ, કે આજનો દિવસ સુંદર, તો એવી આખી જિંદગી કેમ ન હોય, બાકીનું જીવન એમ કેમ ન હોય, એવો કંઈક આનંદ થાય કે આજે થયું કે આખું જીવન જોઈએ છે.
બીજા સુખમાં તો આ જ ભાવ હોય છે કે આજે જે સુખ મળ્યું, શાતા મળી, તે જીવનભર છો. કેટલાક તો ભવાંતરે પણ માગે, આપણે તો માગતા ઈચ્છતા નથી, પણ જેવું આજે સારું લાગ્યું એવું જ આખું જીવન હોય તો કેવું સારું. અને તો જ આત્માર્થી કહેવાય, જ મૂક્યો છે. આત્માર્થીના લક્ષણમાં આ બધું બેસે છે. એને લાગતું હોય છે કે હવે આ સંસાર અસારભૂત છે, તો પછી મારે તો તરી જવું છે, એમાં જો સાર નથી તો એમાં રહીને કામ શું છે? તો પ્રયોજનભૂત તો એક આત્મતત્વ જ છે, એને પામવું છે. એ ક્યાંથી મળે એની ગરજ લાગે છે, તેનું નામ આત્માર્થી. આત્માનો શરીર, આત્માનું હિત થાય તેવું કાંઈ પણ કરવું કે આત્માર્થી, તો હવે તે કરવા જેવું છે. આખી જિંદગી ભોગવવાની વાત કરી છે. ભોગવે ક્યારે? કરે તે ભોગવે. જો કરતા પદ હોય તો ભોગતા પદ છે, જો કરતો નથી તો ભોગવતો નથી. એટલા માટે પુરુષાર્થની વાત આવી ગઈ, ધીમેકથી બધું મૂકી દીધું છે અને ચોખ્ખું કહી દીધું કે ભોગવવાને માટે આનંદિત થાય તો જ. એટલે ત્યાં શરત મૂકી દીધી છે, જો આમ કર તો જ. એટલે ત્યાં ભોગવવાની વાતમાં પુરુષાર્થ માગી દીધો છે અને સાથે સાથે એમ કહી દીધું આનંદિત થવા માટેનો પુરુષાર્થ. કે જે ગળિયો બળદ છે એને રોજ ગોદા મારે, વારંવાર મારે, પછી ટેવ પડી જાય છે કે એ તો ગોદો મારે, વાગે તો જ ઊભું થવું, તો જ કામ કરવું. એમ જ્ઞાની પુરુષના બોધરૂપી લાકડી પણ આપણને લાગી ગઈ છે, તો કે એવા ગળિયા બળદ જેવું થવાનું નથી. પોતાની મેળે જ સ્વાભાવિક રીતે જ આનંદ આત્માનો છે, તો એ સ્વાભાવિક સ્થિતિ થઈ જાય, બિલકુલ નેચરલ થઈ જાય, વણાઈ જાય, એટલી પ્રેક્ટિસ પડી જાય કે તે મય થઈ જાય, તે આનંદમાં જ રહીએ. તેનું નામ આનંદ સાચો છે, આત્માનો આનંદ છે, વાસ્તવિક આનંદ છે. અને એ કરવા માટેનો પ્રયાસ એટલે કે સ્વાભાવિક રીતે જ પછી એવી દશા થઈ જાય. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? એવું જે કૃપાળુનું પત્ર છે તે વાત આવી વણાય જ જાય. આખી જિંદગી રોજ રોજનું થયું, ટેવાઈ જાય, કેળવાઈ ગયું, અભ્યાસ થઈ ગયો. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. એટલે ત્યાં સુધી લઈ જાય છે. આશ્રમનો અર્થ પણ એ જ છે કે મોક્ષનો શ્રમ કરતા કરતા, મોક્ષનો પુરુષાર્થ કરતા કરતા આત્માની દશા એવી આવી જાય કે જ્યાં અશ્રમપણે રહી શકાય, કુદરતી રહી શકાય, સ્વાભાવિક રીતે આશ્રમ જીવન થઈ જાય, વણાઈ જાય. તેનું નામ આશ્રમ. અશ્રમ આપણે નથી કહેતા એવા નિમિત્તો હોય તો મહેનત ઓછી પડે. આત્માને પ્રાપ્ત કરવાના એવા નિમિત્ત, નિવૃત્તિ ક્ષેત્ર વગેરે હોય તો આપણને મહેનત ઓછી પડે, બીજાનું પણ બળ મળે, સત્સંગીનું બળ મળે, સત્પુરુષની નિશ્રા મળે, બોધ મળે વગેરે વગેરે આપણે કહેતા હોઈએ છીએ. તે જ વસ્તુ લાગુ પડે છે કે આશ્રમ અશ્રમપણે સહજ સ્વાભાવિક દશા થઈ જાય, શ્રમ ન પડે, મહેનત ન પડે, તે આશ્રમ. પુષ્પ નંબર 82. આજ જે પડે તો મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાશે. આજ જે પડે તો મારી કથા મનન કરે છે એટલે કૃપાળુદેવ કહે છે કે આ જે લખ્યું છે તે આપણે જે અત્યારે વાંચી સાંભળી રહ્યા છીએ તે કથા, કથન, કથા એટલે વાર્તા જ નહીં. આ જે કંઈ કથન વચન કહેવાયા છે, આપણા વચન કહેવાયું છે, આ જે વ્યાખ્યાન કૃપાળુદેવે મૂક્યું હોવાથી એને વ્યાખ્યાન કહીએ છીએ, પ્રવચન કહીએ છીએ, તો એ જે છે તે તું મનન કરે છે. તારો ઉપયોગ અત્યારે આત્માનો આમાં છે, તારું મન આમાં પરોવાયેલું છે, તે જ તારું આયુષ્ય સમજી, એટલું જ તારું આયુષ્ય છે. બે અર્થ થાય, બે અર્થ વિચારીએ કે માનો કે 10 સેકન્ડનું આયુષ્ય છે, 10 મિનિટનું આયુષ્ય છે, 1 મિનિટનું જ છે. આ એક પુષ્પ વિચારાય એટલું જ છે, આ મિનિટ પૂરતું કહી દીધું છે, એમ સમજી તું સદવૃત્તિમાં દોરાશે. એટલે ત્યાં સદવૃત્તિ એટલે સારી વૃત્તિ, સદવૃત્તિ એટલે આત્મવૃત્તિ. સત આત્માનું અસ્તિત્વ. એટલે હવે કોઈ કે હવે શું થાય, હવે કેટલું આયુષ્ય બાકી રહ્યું? તો ભગવાન કે 1 મિનિટ તો છે, આ એક વચન બોલાય સંભળાયેલું તો છે, તરત જ આત્મવૃત્તિમાં જતો. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. તો જો ખરેખર લાગીએ એવું એટલે આગલું વચન આત્માર્થી હોય એમ સમજાય છે. તું આત્માર્થી થઈ ગયો, હવે આત્માર્થીનો લક્ષ્ય તો આ જ હોય એટલે તું સદવૃત્તિમાં દોરા છે. આટલું જ આયુષ્ય છે માનીને. બીજો અર્થ કે આવું કંઈક વિચાર્યું કે મનન કર્યું, એટલું જ તું જીવ્યો. આખી જિંદગીના બધા દાયકા અથવા તો બધા વર્ષો પાણીમાં કહીએ, ધૂળ ધાણીને હવા પાણી, આ વાણી તે સાચી વાણી. એટલે કે આટલું જ આયુષ્ય તારું થયું.
બીજું બધું એડે ગયું, નકામું ગયું. આપણે નથી કહેતા આટલા વર્ષ પાણીમાં, આટલા વર્ષ ધૂળમાં, આટલા વર્ષ નકામા, તો કે છે એ બધું ન કામનું હતું, હવે જ તારો ઉપયોગમાં આવ્યો. તો તું આ ક્ષણે આટલી સેકન્ડ જ્યારે જ્યારે જ્ઞાની પુરુષના વચન વિચારે છે તેટલું જ તું જીવ્યો, અથવા તે જ તારું જીવન. આપણે કહીએ કે આખા વર્ષમાં આટલી કલાક વાંચ્યું, આટલી જિંદગીમાં આટલી કલાક વાંચ્યું કે મનન કર્યું, તો ભગવાન કે એવડો જ તું થયો, એટલું જ તારું આયુષ્ય છે. અને એમાં પણ એક સમય આત્માનો આનંદ લેવાઈ જાય કે અનુભવ થઈ જાય, તો એ વખતે એમ કહે છે કે એ સમય ઉપર તે તારી મોર મારી, સર્ટિફાઈ કર્યું પોતે પોતાની જાતને કે અનંતકાળમાં ભગવાન સંસાર મારો નહીં, પણ આ સમય મારો નહીં એમ હતું. આ સમય તે મારો, મેં જીત મેળવી. હું આત્મામાં રહ્યો, હું મારી માલિકીમાં રહ્યો. મારી માલિકી હતી, મારા આત્માના જે કોઈ ગુણ હતા એ બધામાં હું રહ્યો અને વસ્યો. અને હું એને જ કરું છું કે ભોગવું છું. સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે, એમાં રહ્યો, ટક્યો. તો એમાં ટકવા જેવું છે, રહેવા જેવું છે. એ સમય પોતાનો કહેવાય. ત્યારે એ જન્મ્યો કહેવાય કે હે ભગવાન, હું હવે જન્મ્યો. પક્ષી ઈંડામાંથી બચ્ચું તરીકે જન્મે ત્યારે ગણાય છે કે બચ્ચું જન્મ્યું, એનો જન્મ થયો. માતાના ઉદરના 9 માસ એ ગર્ભાવસ્થા કહેવાય છે. જન્મ બહાર પડે છે ત્યારે થાય છે, તે કહીએ છીએ. દ્વિહી જાયતે ઇતિ દ્વિજઃ, 2 વાર જન્મે છે બ્રાહ્મણ. શું કામ? તો કે જન્મથી જે મળ્યો છે એ તો મનુષ્ય દેહ મળ્યો, પછી યજ્ઞોપવિત સંસ્કાર જનોય વગેરે થાય છે, વિદ્યાભ્યાસની શરૂઆત થાય છે, ત્યારે કહેવાય કે હવે જન્મ, હવે બળવો દોડ્યો. શું કહેવાય? એવું કંઈ આપ જાણો છો, જનોયના સંસ્કાર ભણવા બેસાડ્યો કે તે જે કહેવાતું હોય તે, તો ત્યાં વિદ્યા છે, સંસ્કાર છે, જ્ઞાનની વાત છે. તો ભગવાન પણ કહે છે કે જે સમયે આપણો આત્મા હાથમાં આવ્યો, આત્માનુભવ થયો, ત્યારે કહેવાય કે હું જન્મ્યો. પછી એ જન્મદિવસ ઉજવે તો વાંધો નથી. બાકી જ્ઞાની પુરુષે કહી દીધું છે કે વરસ દિનાકી ગાંઠ કો ઉત્સવ ગાય બજાય, મૂર્ખ નર સમજે નહીં વરસ ગાંઠ કો જાય. એક વરસ ગાંઠ કહેતા વરસ ગાંઠમાંથી ગયું, વયું, છૂટી ગયું, હું મોટો થયો, આયુષ્ય પૂરું થયું, એટલું ઓછું થયું, એ સમજાતું નથી. અહીંયા વાત કરતા હતા કે જ્યારે આવી કથા મનન કંઈ થાય છે, આવા વચનો હો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, પડતી વૃત્તિને સ્થિર રાખનાર અને સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર માટે વંદન કરીએ છીએ. અને એમ કરીને, એમ સમજીને સદવૃત્તિમાં દોરા છે. ભગવાન તો લઈ જાય છે એમના વચન પ્રમાણે, એ દોરે છે, આપણે દોરાતા નથી. હવે દોરાવું છે. પુષ્પ નંબર 83. સત્પુરુષ વિદુરના કયા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. કૃપાળુ દેવ જેવા કૃપાળુ દેવ સત્પુરુષ વિદુર લખે છે. વિશેષણ મૂક્યું છે સત્પુરુષમાં. જેવી તેવી વાત નથી. આ વિદુરભાઈ કોણ? આ વિદુરજી કોણ? જેણે મહાભારત જોયું છે, વાંચ્યું છે, સાંભળ્યું છે. મહાભારત જોયું નહીં કહેવાય, માનવી ભૂલી ગઈ. આપણે મહાભારત ક્યાં જોયું છે? નથી જોયું. સંસારે શું છે? રામાયણ મહાભારત બંને છે. આત્મરામની કથની છે એટલે રામાયણ છે, અને રાગ દ્વેષનો ઝઘડો છે એટલે મહાભારત છે. પાંડવ કૌરવની સેના કોની મોટી, કોની નાની? આપણે પૂછવાનું છે કે આપણા રાગની સેના મોટી કે આપણા દ્વેષની? રાગની મોટી જાણે છે. એટલે વારંવાર જ્ઞાની પુરુષ લખે રાગાદિક બુદ્ધિ, રાગાદિક ભાવો, એનાથી વિરપી જાઓ, એમાં આસક્ત નહીં થાવ. તો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને બીજા ભાઈ હતા, એનું નામ વિદુરજી. ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા, આપણે પુત્રથી ઓળખાણ લીધી છે. પછી પાંડુ પાંડવોના પિતા, ખરું? બોલો તો કહેજો. અને વિદુરજી વિદુરજી. અંબિકા અને અંબા એ બંનેથી થયેલા પુત્રો આપણે જાણીએ છીએ, પાંડવો કૌરવ. અને અંબિકાની દાસી એક હતા, એનાથી થયેલા પુત્ર એ વિદુરજી છે. એટલે વિદુરજીને જેમ કર્ણને કહેવાયું એવી રીતે વિદુરજીને દાસી પુત્ર કહેવાય. કર્ણને સારથી પુત્ર કહ્યો અને વિદુરજીને દાસી પુત્ર કહ્યો. છે તો ત્રણેય ભાઈઓ, પણ ત્રણેયના માતા જુદા છે, પિતા એક છે. આ પાંડવો, કૌરવો
અને વિદુરજી, એટલે કે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. આપ જાણો છો કે પાંડવોના કાકાશ્રી થયા ને, એ બીજું કઈ થાય? ભૂલ કરી મેં કહી દેવું. આપણે મહાભારતની સિરિયલ જોઈ હોય, પાકું હોય, આપણે નાનપણનું ભૂલી ગયા તો આ વિદુરજી. મહાભારત મહાકાવ્ય કહેવાય છે, રામાયણ મહાભારત એપિક, અને સાહિત્યમાં ગણતરી છે. અને માત્ર સાહિત્યમાં ગણતરી નથી, ઇતિહાસમાં જ લખાયું છે એવું નથી, હકીકતમાં બનેલી ઘટના છે. 20મા તીર્થંકર દેવના સમયમાં, એટલે કે મુનિ સુવ્રત સ્વામીના સમયમાં જે કંઈ થયું, રામચંદ્રજી વગેરે, રામાયણ તે 20મા ભગવાનની વાત. મહાભારત થયું તે 22મા તીર્થંકર શ્રી નેમનાથ ભગવાનના સમયમાં થયું. તે શ્રી કૃષ્ણ મહારાજા અને નેમનાથ ભગવાન કસીન બ્રધર્સ હતા, સગા કાકાભાઈજીના ભાઈઓ. એમાં નેમનાથ પ્રભુ તીર્થંકર દેવ થયા. શ્રી કૃષ્ણજી પણ આવતા ભવે તીર્થંકર દેવ થવાના છે, ભાવિ તીર્થંકર દેવ છે. એ બંનેનું જાણીએ છીએ. એટલે 20મા અને 22મા તીર્થંકર દેવો છે. એટલે પહેલું રામાયણ થયું અને પછી મહાભારત થયું છે. બંને 5000 વર્ષ પહેલા જ થયું એમ નથી. ઇતિહાસે નોંધ લીધી છે, જીરાગમે નોંધ લીધી છે. આ તો સંસ્કૃતિના અવશેષ માત્ર 5000 પહેલાના મળે એટલે 5-5.5 કહી દીધું. હકીકતમાં 84,000 વર્ષ પહેલા મહાભારત વગેરે થયું. અને ત્યાર પહેલા ઘણા વર્ષે, એટલે પછી લાખોમાં જતો રહ્યો, આંકડો બદલાઈ ગયો, 5માંથી 6 ઉપર જતો રહ્યો. ત્યારે રામચંદ્રજી વગેરે થયા. આજે હમ્પીમાં ઘણું ઐતિહાસિક સ્થળ કહેવાય છે, એ બધા અવશેષો પણ છે. તે 20મા ભગવાનની ભૂમિ છે, મુનિ સુવ્રત સમયનું છે. રામાયણ વગેરે સાઉથમાં જે હમ્પી બેંગ્લોરથી જવાય છે તે, અને અહીંયા આપણે વાત કરીએ છીએ તે મહાભારતની વાત છે. તો વિદુરજીની વાત, તો સત્પુરુષ કેમ વિદુરજીને કહ્યા? આપણે આખી વાર્તા તો નહીં કહીએ, પણ પાંડવો અને કૌરવોનો ઝઘડો જાણીતો છે. પાંડવોને 12 વર્ષનો વનવાસ આપ્યો, એ પૂરો કર્યો. ત્યાર પછી 1 વર્ષ અજ્ઞાતવાસની સજા આપી, કે અજ્ઞાતપણે રહેવાનું, અજાણ્યા થઈને રહેવાનું, કોઈ તમને ઓળખી ન શકે એવી રીતે 12 મહિના 5 જણાએ રહેવાનું. અને છઠ્ઠા દ્રૌપદીજી. બહુ અઘરી વાત છે. એક જણે છુપાઈ શકતો નથી, અને 1 વર્ષ તો 6 જણા એ રીતે પૂરું કરે છે, સફળતાપૂર્વક પૂરું કરે છે. ત્યાર પછી પાછા ઘરે આવે છે અને ત્યાં કેવડાવે છે કે હવે અમને ન્યાયપૂર્વક અમારો ભાગ આપો. ધૃતરાષ્ટ્રને મનમાં થાય છે કે વાત તો ખરી છે, માયનો બળ પોકારે છે, આપવો તો જોઈએ, અને હા પણ પાડવા તૈયાર થઈ જાય છે. પણ નામજ જેનું દુર્યોધન એ હંમેશા ના પાડે, આડા આવે, કે આપવા દેતા નથી. એટલે ધૃતરાષ્ટ્ર મૂંઝાય છે. પછી શ્રી કૃષ્ણ મહારાજા, પાંડવો બધા એક બાજુ છે. હજી યુદ્ધ ખેલાયું નથી, યુદ્ધની વાત પણ નથી, પણ ભાગ આપવાની વાત છે. તો દૂત સાથે સામસામા કેણ મોકલાય છે. ફોન તો હતા નહીં એ વખતે, એટલે પછી દૂત આવીને કહી જાય છે. તો સંજય સાથે કેવડાવે છે કે આ પ્રમાણે છે, તો કે અમે યુદ્ધ ખેલવા તૈયાર નથી, અમારે યુદ્ધ કરવું નથી. પછી શ્રી કૃષ્ણ મહારાજા કહે છે વચ્ચે આવીને કે પાંડવો વતી એટલો સંદેશો છે, સંજય સાથે કેવડાવે છે, એ ધૃતરાષ્ટ્રજીને જણાવજો કે અમે યુદ્ધ કરવા પણ તૈયાર છીએ, અને જો ભાગ આપવા તૈયાર હો તો ભાગ લેવા પણ તૈયાર છીએ. સંન્યાસ લઈ લીધો જેવું નથી, આમ ભાગ જોઈએ છે. ભાગ આપો તો વાંધો નથી, પણ નહીં આપો તો યુદ્ધની તૈયારી દેખાતી નથી, એમ રિપોર્ટ કર્યો કે યુદ્ધની નોબત વાગતી દેખાતી નથી, પણ સોબત કરવી પડશે, યુદ્ધ માટે પણ તૈયારી છે. એટલે શ્રી કૃષ્ણનું આ યુક્તિયુક્ત વચન ગણાયું. અને ત્યાર પછી તરત જ ધૃતરાષ્ટ્ર ચિંતામાં પડે છે કે યુદ્ધ તો ખેલવું જ પડશે. કેવડાવે એવું પણ છે કે ભીષ્મને, વડીલોને, ગુરુજનોને મારીને રાજ ભોગવવું એના કરતાં ભીખ માગવી સારી. પાછું સામે શ્રી કૃષ્ણજી કેવડાવે છે, પાંડવો પણ કેવડાવે છે, એટલે યુધિષ્ઠિર કેવડાવે છે કે એ પ્રમાણે તો નહીં થાય, આ ઠીક નથી, આ ન્યાય નથી, અને જો ભાગ ન જ આપવો હોય તો આપણે લડી લઈશું, અમે લડી લઈશું, તો લડવા તૈયાર છે.
એટલે ધૃતરાષ્ટ્રને થાય છે કે હવે તો ખરેખર લડવાનો સમય આવ્યો, મરવાનો સમય પણ આવ્યો, આમાં સંહાર થવાનો જ છે. અર્જુન જેવો બાણાવળી છે અને યુદ્ધમાં એનો પરિણામ, એનો અંજામ કરુણ જ છે. એટલે બહુ જ ચિંતામાં છે, ચલિત વિચલિત થઈ ગયા છે, અસ્વસ્થતા છે, ધર્મથી પણ ચલિત છે, આત્માના પરિણામથી ચલિત છે. અને તેવા મનોમંથનના વખતમાં શું કરવું એનો સવાલ થાય છે. એટલે તરત જ આ સત્પુરુષ વિદુર એને બોલાવે છે, ભાઈ છે, અને કહે છે કે આમાં મારે શું કરવું, હવે શું કરવું. પછી વિદુરજી ન્યાય નીતિ જેને વણાઈ ગઈ છે, વિદુર કહેતા જ નીતિમાન પુરુષ, રાજપુરુષ નહીં, બુદ્ધિમાન, ચાલાક, સુજાણ, જાણકાર, ધીર, પંડિત, વિદ્વાન, સત્પુરુષમાં બધા વિશેષણ સમાય છે એવા વિદુરજી આવે છે. નીતિશાસ્ત્રનું મોટામાં મોટું નામ વન ઓફ ધ બેસ્ટ વન્સમાં જો હોય તો વિદુરજીની વિદુર નીતિ છે. વિદુર નીતિ એટલે બીજું કાંઈ નહીં પણ મહાભારતનું ઉદ્યોગ પર્વ, અને ઉદ્યોગ પર્વમાં જે કાંઈ અધ્યાય મૂક્યા છે એમાં 33 થી 40 અધ્યાય, એટલે 8 અધ્યાય, અને એના લગભગ 592 કે 594 શ્લોક છે એ વિદુર નીતિ છે. 8 અધ્યાયમાં એટલે એટલું નીતિશાસ્ત્ર ભરેલું છે. આટલું કરવા યોગ્ય, આટલું કરવા યોગ્ય નથી, આટલું વાપરવા યોગ્ય, આટલું વાપરવા યોગ્ય નથી, રાજનીતિ આવી હોવી જોઈએ, આ ભાઈઓને ભાગ આપવો જોઈએ, કર આવા હોવા જોઈએ. જેમ ચાણક્ય નીતિ છે એમ વિદુર નીતિનો પણ સારી રીતે ઉલ્લેખ થાય છે. મહાભારતનું એસેન્સ છે એમ કહીએ તો ચાલે. એને હંમેશા સાચી સારી સલાહ આપી છે, ઉત્તમ સલાહ આપી છે. ધૃતરાષ્ટ્રને પણ એમ થાય કે વિદુરને બોલાવું ને વિદુરજી કહે તેમ કરું, કે કેટલું એનું બેલેન્સ હશે, એમનો માઇન્ડ કેટલું બેલેન્સ હશે, કેવો તટસ્થ પુરુષ હશે, મધ્યસ્થ પુરુષ હશે, સગા હોવા છતાં. અને રાજ કોણ છે, રાજ ભોગવે છે તો કે કૌરવોની પાસે રહે છે, કૌરવોનો રાજ છે, ધૃતરાષ્ટ્રનું રાજ છે એની પાસે, એટલે એનું લૂણ ખાય છે, એની ભૂમિમાં છે, એનું શાસન છે. તેમ છતાં પોતાને કંઈ ભાગ મળ્યો આપ્યો નથી, પોતે દાવોય કર્યો નથી, તેમ છતાં આ પક્ષને એક જજ તરીકે કેટલું બધું એનું દૃષ્ટિ કેળવેલી હશે કે માન આપે છે. અને એણે જે કંઈ કીધું ત્યાં નીતિશાસ્ત્રમાં સમાવેશ થાય છે તે વિદુર નીતિ. અહીંયા ભગવાને યાદ કર્યા છે કે સત્પુરુષ વિદુરના કયા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. આમાં કૃપાળદેવે વિદુરજીને ઘણી અંજલિ આપી દીધી. આખી વિદુર નીતિ વાંચીએ તો જ ખ્યાલ આવે કે શું એવું કરવાનું છે કે જેથી રાત્રે સુખે સુવાય. શાંતિથી ક્યારે સૂઈ શકીએ, સમાધિથી ક્યારે સૂઈ શકીએ. આપણે એકેય ભૂલ કરી ન હોય, અગર ભૂલ કરી હોય તો એનો પારાવાર પશ્ચાતાપ હોય અને ફરી ન કરવાની પ્રતિજ્ઞા હોય, બધું જ સારું ઉત્તમ કામ કર્યું હોય તો જ આપણે સુખે સૂઈ શકીએ. તો અહીંયા વિચાર કરીએ કે વિદુર નીતિમાં શું આવે છે. આખી વિદુર નીતિ 500-600 શ્લોક તો લેવાનું કંઈ અત્યારે આપણને સમય નથી, અવકાશ નથી, પણ ઘરે વાંચી લઈશું. પણ એના સારાંશ રૂપે શું છે એટલું તો વિચારવું પડે કે રાત્રે સુખે સૂવું છે તો કેવી રીતે સૂવું. કોઈ કહેશો કે મારે કહેવાનું છે? ન બોલવામાં 9 ગુણ એવું શીખવાડીશ, કોઈ બોલતું નથી. વિદુર નીતિનો સારાંશ આમ તો ખરેખર ઘણું છે, પણ પ્રભુશ્રીજીએ એક વખત બોધમાં મૂક્યું છે. સુરતમાં હતા ઘણું કરીને, અને ત્યારે એમણે બોધમાં કર્યું હતું કે વિદુર નીતિનો સારાંશ. એક તો કૃપાળદેવે વિદુરજીને યાદ કર્યા, એમાં પ્રભુશ્રીજીએ વિદુરજીને યાદ કરીને એનો સારાંશ કર્યો. એટલે આપણે મન એનું મહાત્મ્ય બેવડાઈ જાય છે, ઘણું થઈ જાય છે. તો પહેલું મૂક્યું છે અવશ્ય કરવા લાયક કાર્ય, કર્મ, ધીરજ, શ્રમ, સત્ય, પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવનાર ધ્યાન વગેરેને અનુસરવું અને ઇષ્ટ અનિષ્ટ પણ ન કરવું. પહેલું ધીરજ. મોટો વાંધો આપણને નાના મોટા કામમાં પણ ધીરજ નથી, બોલવામાં પણ ધીરજ નથી. કે કોઈ બે વાત કરતા હોય તો આપણને એમ થાય કે હું જરા જલ્દી કહી દઉં, પેલો કહી દઉં, જોરથી કહી દઉં. કોઈ ભક્તિ ગવડાવે, પત્ર શરૂ કરે તો એમ થાય હું પણ શરૂ કરું. સ્વાભાવિક થઈ જાય, કુદરતી થઈ જાય, જુદી વાત છે. અજાણતા થઈ જાય, જુદી વાત છે. પણ ધીરજ ગુણ તો ઘણો અઘરો ગુણ છે, પણ ધીરજ નથી. ચરણ શરણ ધીરજ નથી,
મરણ સુધીની છે. અત્યારે રે કોઈ પ્રસંગ એરીએ તો પણ મરતી વખતે, દેહ છોડતી વખતે સત્પુરુષમાં ધીરજ, આત્માની ધીરજ રહેતી નથી. તો ધીરજ મોટી વાત છે. ધીર પુરુષો પાસે જ હોઈ શકે તેનું નામ ધીરજ. ધીરતામાંથી જન્મે છે. ધીર પુરુષો પાસે હોય છે તેનું નામ ધીરજ. ધીર પુરુષો સાથે જ જાય છે તે ધીરજ. પણ નાના મોટા કામમાં થોડી ઘણી ધીરજ તો જોઈએ, અને થોડીક તો છે જ, નહીંતર આપણે આટલા મોટા જ ન થયા હોય. ધીરજના ફળ માઠા પણ છે, ધીરજના ફળ મીઠા પણ છે. કેટલીક વખતે ન રાખવાની હોય, મોક્ષે જવું છે એમાં ધીરજ જ રાખીએ કે બધા જાઓ, જગત આખું ભલે જાય, હું તો ધ ગાઢ છેલ્લે આવીશ, તો તે ધીરજ ઈચ્છનીય નથી, તે ધીરજ નથી. એને ધીરજ કહેવાતી નથી, આપણે વ્યવહારમાં કહીએ છીએ. બધા જમી લો, પછી છેલ્લે જમીશ, બધું પતી જાય, 3 કલાક થઈ જાય, બીજા 2 પ્રહર થઈ જાય, બીજા વખતની રસોઈ કરવાનો વારો આવે કે જમવાનો વારો આવે, ત્યાં સુધી જમીએ નહીં, તો એને ધીરજ કંઈ નથી. એને ઢીલાશય કહેવાય નહીં. એને શું કહેવું એ પ્રશ્ન છે. પ્રમાણ. તો ધીરજ તે ધીરજ. પછી શમ, શાંતિ, શમન કરવું. કશાયનું ઉપશમન કહીએ તે શમમાં બધું આવી ગયું. મલ્લીનાથ ભગવાનનો બોધ સમવસ્ત્રનો એક સમ શબ્દ ઉપર હતો. પછી સત્ય, સત્ય પ્રત્યે લઈ જાય તે સત્ય. આ સત્ય બોલવું, સત્ય આચરવું, સાચું કહેવું, સારું કરવું. અહીંયા સાચું, સત્ય ઉપર પણ ન કહીએ તેટલું થોડું, કહીએ તેટલું થોડું. અત્યારે લેતા નથી, વ્યાખ્યાન સારમાં કે ઉપદેશાયમાં આપણે લીધું છે. પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવે તેવું ધ્યાન, તેવું ધારણા, તેવી સમાધિ. આપણે અષ્ટાંગ યોગમાં વાંચીએ છીએ, 8 દૃષ્ટિમાં વાંચીએ છીએ કે ધ્યાન, ધારણા, સમાધિ એક-એકથી ચડતું સ્ટેજ છે, એક-એકથી ચડતું અંશ છે. છેવટનું કહ્યું તે સમાધિ કહ્યું. આત્મ પરિણામી સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. તે સમાધિ, છેવટની સમાધિ. એ બધાને અનુસરવું. આવા ભાવો જોઈએ. મારામાં ધીરજ ક્યારે આવે, મારામાં સત્ય ક્યારે આવે, મારામાં શ્રમ ગુણ ક્યારે આવે, અને સમાધિ ભાવ ક્યારે ગ્રહણ કરવું, અને છેલ્લે ઇષ્ટ અનિષ્ટ પણ ન કરવું, રાગ દ્વેષ ન કરવા. થોડા ગમા પણ ન કરવા. આ ગમ્યું, આ ન ગમ્યું. આ અવશ્ય કરવા લાયક કર્મમાં આટલી વસ્તુ મૂકી છે. આ એક જ. બીજું છે અવશ્ય ન કરવા યોગ્ય કર્મ. આટલું તો ન જ કરવું. ગાળ ન આપવી, અપશબ્દ ન બોલવા, અપમાન ન કરવું, મિત્રનો દ્રોહ ન કરવો, નીચની સેવા ન કરવી, અભિમાની ન થવું, અને તીક્ષ્ણ, કર્કશ અને રોષવાળી વાણી બોલવી નહીં. ઘણું બધું કહી દીધું. ગાળ અપશબ્દ બોલીએ તેવા નથી. પછી અપમાન ન કરવું. પોતાને માન હોય ત્યારે બીજાનું અપમાન થાય છે. હું જાણું છું, સમજુ છું, મને ખબર છે, મને આવડે છે, હું આ માનું છું, એ પ્રમાણે ન થયું, ન કર્યું કે કાંઈ પણ છે એટલે તરત જ બીજાને કહીએ છીએ કે અપમાન, તે બીજાનું અપમાન, પોતાનું માન, એ સાથે જ જાય છે. વિચારી ક્યાંય પણ કોઈને ખીજાયા, કાંઈ પણ વઢ્યા, કાંઈ પણ કહ્યું, કોઈને ધમકાવ્યા, કાંઈ પણ કર્યું, ત્યાં મને વધારે ખબર છે, હું જાણું છું, સમજુ છું, અથવા આ આમ કરવાનું હતું, કરવાનું હોય, વગેરેથી માંડીને છેક સુધીની વાત આવે, તે માન છે, તે અભિમાન છે, તે શિક્ષણ છે, શિખામણ છે, સાચી સલાહ છે, બધું હોવા છતાં એમાં એ માનનો અંશ રહેલો છે. કેમ કે તે વખતે પોતાનો રોલ મૂકીને વાત થાય છે કે હું કંઈક સાચું કહું કે સાચું કહી શકું, સમજાવવું, શીખવાડવું, બોલવું, એમ તો ત્યાં એ માન થયું. તો એ કરવા જેવું નથી. પછી મિત્રનો દ્રોહ ન કરવો. આમ તો લગભગ ને કઈ મિત્રો જ હોતા નથી. કોઈ આપણને પૂછાય અંગત સવાલ છે, અંગત જવાબ હોઈ શકે, પ્રશ્ન જાહેર થયો કે તમારા મિત્રો છે, તમારા ફ્રેન્ડ છે, તમારે કેટલા ફ્રેન્ડ્સ છે, કેટલી ફ્રેન્ડ્સ છે, તો ઘણા તો 5, 25, 50 ગણાવતા હશે. આપણને તો એમ થાય એકેય છે કે કેમ? મિત્ર કોણ? મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર. તો કે એ તો પરમ કૃપાળુદેવ સત્પુરુષોને કહી દીધા. પછી બીજા મિત્ર શું? તો કે જેને આપણે વ્યવહારમાં મિત્ર કહીએ છીએ, મિત્રાચારી કહીએ છીએ તે. તો કે કોઈ એવો મિત્ર છે કે તે હંમેશા તમારું હિત જ ઈચ્છે? જગત સ્વાર્થી છે, સંસાર સ્વાર્થમય છે. આ બધું બધા નિર્વિવાદપણે માને છે. આપણે માનીએ છીએ, બીજો પણ માને છે, આખી દુનિયા એમ કહે છે. તો પછી જો જગત સ્વાર્થી હોય, બધા જ એકબીજાને એમ કહેતા હોય, તો મિત્ર કોનો મિત્ર છે જ નહીં. ભાવ મૂક્યો છે.
શત્રુ મિત્રનો ભાવ જીવ પોતે મૂકે છે. હકીકતમાં મિત્ર શત્રુ નથી, આત્મા જ પોતાનો મિત્ર છે, આત્મા જ પોતાનો શત્રુ છે. ઉત્તરાયણજી સૂત્રમાં આખું અધ્યયન છે કે આત્મા જ શત્રુ, આત્મા જ વેરી, આત્મા જ મિત્ર. જે કંઈ છે તે પોતે જ પોતાનું સારું કરે છે, પોતે જ પોતાનું ખરાબ કરી શકે છે. બીજો નહીં, બીજું નહીં. એક તે એક, આત્મા તે આત્મા, પર તે પર, સ્વ તે સ્વ. એટલો બધો બોધ આપી દીધો છે કે મિત્ર હોય, માનો કે મિત્ર હોય, તાળી મિત્ર, શેરી મિત્ર, પાર્ટી મિત્ર, એવા તો હોય જ. આ બોલતા નથી, બાકી રાખીને જ બેઠા છીએ. તો એ બધા જ પ્રસંગે કોણ આવે છે? તો કે મિત્રો, સગા સ્નેહીને આપ્તજન કયો, સ્વજન કયો, બીજા બધા ફ્રેન્ડ્સ જ હોય. તો એ ફ્રેન્ડ શું છે? ફ્રેન્ડ સર્કલ શું છે? તો કે મિત્ર મંડળ હોય, પછી એનું વર્તુળ, એ વર્તુળમાં રહીમાં કરે, ચાર ગતિની જેમ. તો મિત્રનો દ્રોહ ન કરવો. માનો કે છે તો છે, પણ એનો દ્રોહ ન કરવો, એને છે ન લેવો. પણ મોટે ભાગે જેમ જ્ઞાની અજ્ઞાનીમાં કહીએ છીએ તેમ કે મોહદશા રાખી હોય અને જ્ઞાનીનો દ્રોહ રાખીને વર્તે છે અજ્ઞાની જીવો, તેવી જ રીતે મિત્રનો દ્રોહ રાખીને વર્તા હોય છે, કરતા હોય છે. કરવા જેવું નથી. નીચની સેવા ન કરવી, નીચ અધમ હલકા કોઈ હોય તેની સેવા ન કરવી. ત્યાં સેવવું કહ્યું છે. સેવા એટલે શુશ્રૂષા, સારવાર એમ નથી કહેવું, પણ એને સેવવાની, એ અર્થમાં સેવના ન કરવી. અભિમાની ન થવું અને તીક્ષ્ણ અને રોષવાળી વાણી પણ ન બોલવી. આ મોટે ભાગે બોલાઈ જતી. મનમાં જે ભાવ હોય એટલે તીક્ષ્ણ, શાર્પ. શાર્પ કઈ છે? શાર્પનેસ કઈ રીતે છે? સામાન્ય વાગે તે તીક્ષ્ણ હથિયાર. ધાર કાઢીને બોલ્યા હોય, ધાર કાઢીને વસ્તુ વાપરતા હોય તો કેવી વાગે? તરત વાગે. ઉપયોગ રાખો કે ન રાખો, રાખતા હોય તો પણ છરી, કાતર વગેરે ખ્યાલમાં છે, ચપ્પુ વગેરે ધારવાળું વાગી જાય છે. કોઈ પણ વસ્તુ વાગી જાય છે તો સામી વ્યક્તિ પણ ધારદાર બોલે, ધારવાળું બોલે, તીક્ષ્ણ બોલે અને તીક્ષ્ણ દૃષ્ટિથી, કટાક્ષ દૃષ્ટિથી બોલે તો એ સંસર્ગ નીકળી જાય છે, બાણ લાગે છે. તો તીક્ષ્ણ બાણ વાગે એવી અને રોષવાળી વાણી ન બોલવી. આ કોની વાત ચાલે છે? શેની વાત ચાલે છે? વિદુર નીતિનો સારાંશ કહેવાય છે. ત્રીજું છે સજ્જન ક્ષમાશીલ જ હોય. પ્રભુશ્રીજીએ કીધું છે આત્માને હિતકારી છે અને જે કંઈ છે તે આત્માને લાભનું કારણ છે, એવું વિદુરજીની નીતિનો સાર. તેમાં સજ્જન ક્ષમાશીલ જ હોય. સૂર્યનો પ્રદીપ્ત અગ્નિ હોય, સૂર્યનો પ્રકાશ હોય, કે દેદીપ્યમાન કયો કે મધ્યાહ્નનો તપતો સૂર્ય કયો, પ્રખર સૂર્યનો તાપ હોય અને આ બાજુ પ્રદીપ્ત અગ્નિ હોય. એકદમ એની જ્વાળા આકાશગામીની હોય, ઊંચે જતી હોય એવો પ્રદીપ્ત અગ્નિ હોય. અને એવી જો કોઈ વાણી રૂપી બાણ મળે, કોઈ મારે, આગલાના અનુસંધાનમાં, આગલી વાતના અનુસંધાનમાં, એટલું ધારદાર હોય, એટલું સચોટ હોય, એટલું વાગે એવું હોય અને ઘાયલ પણ થઈ જાય એ બાણ મળે, તો પણ સજ્જન જેનું નામ છે, સતને પ્રાપ્ત છે તે સજ્જન છે, એ તો ક્ષમાશીલ જ હોય. એ કેવા હોય? ક્ષમા જ ધારણ કરે. અને કેવો ભાવ કરે કે મને મારા પ્રત્યે જે દુર્જનતા દાખવે છે, આવા વચન બાણ મારે છે, તે મારા પુણ્યમાં વધારો કરે છે. ગાળ તો ઘીની નાળ છે. ક્યાંય સાંભળ્યું હોય પણ અમલમાં મૂકી જોવા જેવું છે કે ગાળ ઘીની નાળ કહેવાય છે. કે બીજો ભલે ગાળ આપતો હોય પણ આપણા માટે ઘીની ધાર છે, ઘીની નાળ છે. શું કામ? તો કે આપણા કર્મો ખપી જાય છે, ઉદયમાં આવ્યા એનું એની પાસે આપણને શું નિર્જરી જાય છે. આપણે એમાં લેપાતા નથી, ગુપાતા નથી. કોઈ ગમે તે વચન કહી જાય તેથી આપણને શું પાસ. બધા રમત રમે ને એમાં કહી દે પાસ. નથી રમતા. રમતા તો હોય, બાજી તો ચાલુ હોય, બેઠેલા જોયેલા છે, રહીમાં તો નથી આપણે. પછી ધીમે કહી દે પાસ. એટલે એ વખતે નોન એન્ટિટી, નોન ઇન્વોલ્વમેન્ટ, કંઈ રસ ન લે. એમ કંઈક અર્થ થતો હશે ખબર નહીં. અહીંયા પાસ તરીકે છે કે મને નહીં, મારા નહીં, કે વચન મારા નહીં, જેણે કીધા તેના તેની પાસે. ક્યાંય રૂવાટી ઉપર, રોમરાજી ઉપર લાગી ગયા, ચામડી ઉપર ચોંટી ગયા, જુએ છે કંઈ ચોંટી ગયા નથી. આપણે લઈએ, સ્વીકાર કરીએ તો વાગે. હવામાં જ ભલે રહ્યા, એની પાસે હતા, બાણ છૂટી ગયું, હવામાં જ રાખો, આપણને કાંઈ સ્પર્શે નહીં, આપણે એને કંઈ લેવા દેવા નહીં. એ સજ્જનનું કામ છે. સતને પ્રાપ્ત છે, સંત છે, આત્મા
આત્માનું અસ્તિત્વ અનુભવ્યું હોય તો એ સજ્જન છે, એ સંત છે. સત્પુરુષનું એક વિશેષણ, સદગુરુનું એક વિશેષણ, અરે તીર્થંકર દેવનું વિશેષણ સજ્જન છે. અને બીજા એક વિશેષણ સજ્જન અપાય છે તે શિવજીને અપાય છે. મહાદેવ, શંકર, શિવજી એને સજ્જન કયા છે અને મહાદેવ કયા છે. શું કામ? વિતરાગને પણ મહાદેવ કયા છે, એ સૌથી મોટા દેવ. અહીંયા સજ્જન શું કામ કયા? તો કે શિવજીને સમુદ્ર મંથન વખતે દેવો દાનવો ઝઘડે, ઝેર નીકળ્યું, 14 વસ્તુ પ્રાપ્ત થઈ, એમાંય 14 વસ્તુ સમુદ્ર મંથનમાં. પછી ભાગ પડવાનો વારો આવ્યો, અમૃતમાં ઝઘડા ઝઘડી થઈ, અને એ વખતે ઝેર કોણ પીવે? દેવો કે અમારે નથી જોઈતું, દાનવો કે અમારે નથી જોઈતું. પછી શિવજીને આપવામાં આવ્યું. આવું કંઈક છે, બરોબર? ક્યારે આપવામાં આવ્યું આપ કદાચ વધારે જાણો છો. તો એ ઝેર આપવામાં આવ્યું તો ગટગટાવી ગયા, પી ગયા. તો પી જાય તો શું રિઝલ્ટ આવે? દેહ ત્યાગ થઈ જાય. તો શિવજી જેનું નામ, મહાદેવ જેનું નામ ગળે રાખ્યું. ગળેથી પેટમાં ઉતાર્યું નથી, માટે નીલકંઠ કહેવાય. ઝેરનો હંમેશા કલર બધાએ લીલો જ ગણ્યો છે. એના પરથી તો ઝેરી લીલો કલર એમ બોલો છો, બોટલ ગ્રીનને ઝેરી લીલો કે વગેરે વગેરે. તો કે ત્યાં એ નીલકંઠ કહેવાય છે. એ ઝેર ત્યાં નથી રાખ્યું. એ સજ્જન કહેવાયા. શિવજીને સજ્જન ત્યારથી કહેવાયા, તેથી કહેવાયા, ત્યારે કહેવાયા. તો સજ્જન ક્ષમાશીલ જ હોય, એને ક્ષમા રાખી, ના પાડી નથી. ક્ષમા એ અસમર્થનું રક્ષણ છે. શક્તિ ન હોય, પ્રતિકાર કરવાની શક્તિ ન હોય, સામે બોલીએ નહીં, સામા ઝઘડીએ નહીં, સામે કોર્ટમાં ફાઇલ ન કરીએ, જઈએ નહીં, તો તેથી કોઈ નિર્બળ દુર્બળ કહે તો ભલે કે, પણ તેથી અસમર્થનું એ પોષણ કરે છે અને સમર્થનું ભૂષણ. સમર્થ છે, જે કરી શકે છે, સામે ફાઇટ આપી શકે છે, પણ એ કરતા નથી, તો ત્યાં એના પક્ષે ક્ષમા છે, એના પક્ષે ભૂષણ છે, એ ઘરેણું છે, આભૂષણ છે. બધું કરી શકે છે, પણ એ ક્ષમારૂપી ભૂષણ પહેરીને જ ફરે છે, બીજું એકેય ભૂષણ પહેરતા નથી. તો એ સજ્જન ક્ષમાશીલ છે. પછીનું લઈએ કે દેવો કોને ચાહે છે, કેવા મનુષ્યોને ચાહે છે. તો કે દેવો પણ જે નર ભાવની, મનુષ્ય ભાવની ઝંખના કરે છે, અને કેવા મનુષ્યોને ચાહે છે કે પોતે કોઈ સાથે વાદ કરે નહીં, વાદ માટે ઉશ્કેરે નહીં અને વાદમાં ઉતરે નહીં. વાત કરે નહીં, વાદમાં ઉતરે નહીં, ઉતારે નહીં અને કોઈને ઉશ્કેરે નહીં. વાદ વિવાદમાં ન પડે એવો મનુષ્ય, એવા મનુષ્ય. કોઈ મારે તો સામે ન મારે. એ જમાનો વાદ વિવાદ નહોતો, શાસ્ત્રના વાદ વિવાદ નહોતો, એટલે લખાયું છે કે એકેય બાબતમાં વાદ વિવાદ કરે નહીં. આ વિદુર નીતિની વાત ચાલે છે. ક્યાંય વાદ વિવાદ નથી કરતા. અને કોઈ મારે તો સામે ન મારે અને મારવાની ઈચ્છા પણ ન કરે. હું એને મારી શકું એમ છું, મારામાં વિદ્યા છે, બાણાવળી છું, પણ મારે મારવો નથી એવો ભાવ પણ ન કરે, એવી ઈચ્છા પણ ન કરે. સજ્જનની ક્ષમાશીલતાની વાત પછી દેવો પણ જે મનુષ્યોને ઈચ્છે, મનુષ્ય ભવને ઈચ્છે. જીનાગમમાં એમ આવે કે ધમો મંગેલમ મુકિઠમ અહિંસા સંયમોતવો દેવાવિતમ નમનસંતિ જસ્સ ધમે સંયમન. અહિંસા, સંયમ અને તપરૂપી ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે, જેને દેવો પણ નમસ્કાર કરે છે. જે મનુષ્યોમાં અહિંસા છે, સંયમ છે, તપ છે, એટલે કે ધર્મ પ્રવર્ત્યો છે, ધર્મ પરિણમ્યો છે, એટલે કે ધર્મી છે, સમ્યક દૃષ્ટિ છે, આત્મજ્ઞાની છે, સત્પુરુષ છે, સદગુરુ છે, કેવલજ્ઞાની છે, તો એને દેવો પણ નમસ્કાર કરે છે. તો મનુષ્યો પણ આવા મનુષ્યોની, દેવો પણ આવા મનુષ્યોની ચાહના રાખે છે. એવું આપણું વર્તન હોવું જોઈએ, તે વિદુર નીતિ ફરમાવે છે. અહીંયા પ્રભુશ્રીજી ફરમાવે છે 4 જાતનું બોલવું. ઝાડને મૌન હોય છે, ખરું? ઝાડ મૌન હોય છે, બોલતું નથી. એને એકેન્દ્રિય પણ હોવાથી કાયા પછી બીજી ઇન્દ્રિય હોવી જોઈએ, એ જીભ નથી. એટલે જીભ નથી, બીજી ઇન્દ્રિય જ નથી, એટલે એકમાત્ર દેહ છે, કાયા છે, સ્પર્શેન્દ્રિય છે, એટલે ઝાડ રહેવું. તો મૌન રહેવું સૌથી ઉત્તમ છે. ઘણાને બહુ ગમશે કે જુઓ મૌન રહેવાની આજ્ઞા, ન બોલવું તે મૌન સૌથી સારું. પછી એથી સારું શું? સાચું બોલવું એ વધારે સારું. મૌન કરતાં સાચું બોલવું સારું.
સાચું બોલવું એના કરતાં પ્રિય બોલવું વધારે સારું, અને એથી પણ વધુ હોય તો પરમાર્થ સત્ય બોલવું. બોલવું તો ધર્મનું, નિશ્ચયનું, પરમાર્થનું જ બોલવું, હકીકત જ બોલવી, આત્માની વાત જ બોલવી, બીજી કોઈ વાત બોલવી નહીં. તે સૌથી સારું સત્ય છે. વિદુર નીતિમાં થોડું અધૂરું છે, આપણે આગળ જઈએ. વિષયનો ત્યાગ તે જ દુઃખનો ત્યાગ. જેટલા વિષયનો ત્યાગ થાય તેટલો દુઃખનો ત્યાગ. વિષયથી મુક્ત એટલે દુઃખથી મુક્ત. અને તે જ વ્યક્તિ ક્યાંય પરાજય પામતો નથી. વિજય વરમાળા પહેરીને આવે છે, છેલ્લે મોક્ષ માળા પહેરે છે. કોણ? કે કશાયની ઉપશાંતિતા, માત્ર મોક્ષ વિલાસ. ત્યાર પછી ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અધમ પુરુષના લક્ષણ બતાવ્યા છે. અને ત્યાર પછી શાંતિનો માર્ગ બતાવ્યો. ત્યાર પછી કોનો સંગ કરવો, કોણ કોનો નાશ કરે છે, દિવસે કામ કરવાના હોય તે દિવસે કરી લેવા વગેરે ઉત્તમ બોધ આપ્યો છે. તે વિદુર નીતિને પણ આપણા આ તકે આજના દિવસે નમસ્કાર છે. અને એ વિદુર નીતિનો સારાંશ પ્રભુ શ્રીજી આટલી કૃપા કરીને આપણને એક જગ્યાએ બોધમાં મૂકેલું છે. ઘણું કરીને સુરતમાં આપેલું હોય છે. અને આપણે થોડુંક કરીએ.